જીવનયાનમાં જોયેલા સમસ્ત બ્રહ્માંડને જાણવા અને માનવા આપ સૌનું આ ધ યુનિવર્સ જર્નીમાં હાર્દિક સ્વાગત છે. આ જર્નીમાં તમને ઘણું નવું જાણવા મળશે, જેમ કે 14 રાજલોકનો શેપ કેવો છે, દેવલોક અને નરકલોકની રચના કેવી છે, અહીંથી ચકુદ્વીપ ક્યાં આવેલા છે. અરે આપણે જે ભરત ક્ષેત્રમાં રહીએ છીએ ને એ ભરત ક્ષેત્ર ક્યાં છે, કેવું છે એ બધું પણ તમને જાણવા મળશે. અને આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં આવતા જન્મમાં જ્યાં જવું છે ને એ જ મહાવિદ્ય ક્ષેત્રની ખૂબ જ સુંદર રેપ્લિકા તમને અંદર જોવા મળશે. સો વેલકમ ટુ ધ જર્ની ઓફ ધ યુનિવર્સ. વી રિયલી હોપ ધેટ યુ વિલ એન્જોય ધીસ જર્ની. થેન્ક યુ. ચારે દિશાઓમાં 7 રાજલોક તરફ ફેલાયેલું છે. એમાં 3 વિભાગ છે: અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક. અધોલોકમાં 7 નારકી છે. એમની નીચે એક 7 નારકી છે. નીચેની સૌથી મોટી નારકી અને ઉપરની નાની નારકી. મધ્યલોક એટલે એને તીર્છાલોક પણ કહેવાય છે. મધ્યલોક આપણે ખૂબ જ બધા સમુદ્ર અને દ્વીપથી બનેલો છે. મનુષ્ય અને તિર્યંશ મધ્યલોકમાં જ રહે છે. હવે આપણે આવીએ ઉર્ધ્વલોક. ઉર્ધ્વલોકમાં દેવ વિમાન છે. અસંખ્ય દેવતાઓનો નિવાસ છે ઉર્ધ્વલોક. હવે આપણે બધાને જે સૌથી પ્યારું છે તે સિદ્ધશિલા, જેમાં દરેક આત્મા મોક્ષ પામીને સ્થિર થઈ શકે છે. વચ્ચેની જે સિલિન્ડર દેખાય છે ટ્રાન્સમિટ લાઈન એ તરસ નાડી છે. તરસ નાડીમાં દરેક પ્રકારના તરફ જીવો જ રહે છે. અને એની બહાર સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્થાવર જીવ રહે છે. બાકીની ડિટેલ્સ તમને આગળ उसके ऊपर 9 देवलोक रहते हैं. उसके ऊपर 5 अनुत्तरवासी देव रहते हैं. जब 12 देवलोक रहते हैं तो उसमें देव विलास को उत्तम सामग्री प्राप्त करके विलास करते हैं. 9 देव आराधना करते हैं. अनुत्तरवासी ने एक अवतारी रहते हैं. अगले लोग मनुष्य का जन्म लेते हैं. જેમાં ફાવે ગુજરાતીમાં ફાવે તો ગુજરાતીમાં બોલે. બીજી તરફ શર્કરા પ્રભા પથ્થરોથી બનેલી છે. બીજી તરફ છે વાલુકા પ્રભા. ચોથી તરફ છે પંખ પ્રભા, જે કીચડથી બનેલી છે. પાંચમી તરફ છે ગંધ પ્રભા, જે ધુમાડામાં ધુમાડો હોય છે. છઠ્ઠી તરફ છે. આપણે ત્યાંથી દેવલોકથી 2 સુંદર પરી આવી છે, જે આપણને આ યુનિવર્સ જર્નીના બારેમાં બહુ બધું સમજાવશે. સો આઈ હોપ યુ એન્જોય. વેલકમ. અને આપણે હવે એમને સાંભળીશું. અંદર જવા પહેલા આપણે કંઈક જાણી લઈએ. પ્રણામ. ભગવાન મહાવીરે પોતાના કેવલગ્રામમાં જોયેલા સમસ્ત સ્વરૂપને જાણવા અને માણવા આપ સૌનું આ યુનિવર્સ જર્નીમાં હાર્દિક સ્વાગત છે. આ જર્નીમાં આપ સૌને ખૂબ નવું શીખવા મળશે, જેમ કે 14 રાજલોકનો શેપ કેવો છે, નરકલોક અને દેવ
14 विभागों में विभाजित है, जो 14 राजलोक के नाम से प्रसिद्ध है। इस 14 राजलोक में ही नरक, देवलोक, मनुष्य लोक है। यह लोक शाश्वत है। यह न किसी ने पकड़ रखा है, न किसी ने बनाया है। यह स्वयं ही रचित है और बिना किसी आकाश में लटक रखा है। इस 14वां राजलोक का પધારો સાહેબજી, પ્રણામ પ્રણામ પ્રણામ. આ 14 રાજ્યો છે એનો વાસ્તવિક આકાર છે. એમાં 3 મુખ્ય વિભાગ છે: અધ્વલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક. અધ્વલોકમાં નરક કહેવાય કે એકની નીચે એક નરક છે. નીચેની નરક ઉપરની નરકની મોટી લોક છે. વચ્ચે મધ્યલોક. મધ્યલોક, જેને તીર્છા લોક પણ કહેવાય છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર રહેલા છે. આપણા જેવા મનુષ્ય અને તિર્યંશ મધ્યલોકમાં જ રહે છે. એના પછી આવે છે ઉર્ધ્વલોક. ઉર્ધ્વલોકમાં દેવ વિમાનો હોય છે, અસંખ્ય દેવતાઓનો નિવાસ હોય છે ઉર્ધ્વલોક. એ આપણી 14 રાજલોકની ત્રસ નાણી છે. વચ્ચેની લાઈન जम्मू रेलवे માટે हमें 1 लाख योजना जहाँ मेरू पर्वत है, जहाँ पर भगवान का जन्म महोत्सव मनाया जाता है। मेरू पर्वत भौगोलिक क्षेत्र है। उसके दोनों ओर पर्वतों और क्षेत्रों क्रम से आते हैं। उत्तर दिशा में नीलमल पर्वत, पुण्य क्षेत्र, योगिक पर्वत, हरिरावत क्षेत्र, शिखरी पर्वत और ऐरावत क्षेत्र है। और दक्षिण ओर में भूषण पर्वत, हरिवर क्षेत्र, हिमवत पर्वत, हिमवत क्षेत्र, लघु हिमवत पर्वत और भरत क्षेत्र है। इस प्रकार जम्मू द्वीप में 7 पर्वत और 7 क्षेत्र है। इस 7 में से महाविद्य में भरत और ऐरावत क्षेत्र से मोक्ष पाया जा सकता है और अन्य क्षेत्र में मनुष्य रहता है। यह विश्व 14 विभागों में विभाजित है, जो 14 राजलोक के नाम से प्रसिद्ध है। इस 14 राजलोक में ही मनुष्य लोक, देवलोक और नरक है। यह स्वयं ही रचित है। आज हम आपके समक्ष प्रभु महावीर ने केवल ज्ञान में देखकर इस विश्व का जो वर्णन किया है, इस मॉडल के ज़रिए हम प्रस्तुत करेंगे। यह है लोक का वास्तविक स्वरूप। यह विश्व आलोक में बिना किसी सहारे अधर लटक रहा है। कोई व्यक्ति 2 हाथ फैलाकर और कमर पे 2 हाथ रखकर ऐसा इसका स्वरूप बनाया गया है, ऐसा इसका आकार है। यह विश्व 14 विभागों में विभाजित है, जो 14 राजलोक के नाम से प्रसिद्ध है। इस 14 राजलोक में ही नरक, देवलोक और मनुष्य है। यह लोक शाश्वत है। यह न किसी ने बनाया है, न किसी ने पकड़ कर रखा है। यह सचित है और बिना आधार आकाश में स्थित है। इसी 14 राजलोक का विस्तृत स्वरूप आपको जानने मिलेगा आगे के मॉडल्स। नमः पार्श्वनाथाय विश्वचिंतामणीयते ह्रीं धरणेन्द्रवैरूप्या पद्मादिवीर्ताय शांति तुष्टि महापुष्टि त्रिविकृति विधायिने ओम ह्रीं दिव्यालवैताल सर्वादिव्याधिनाशिने अंगूठे अमृतवसे लक्ष्मीतणा भंडार श्री गुरु गौतम समरी वांछित फलदाता उपसर्गाक्षयम्यग्रे चिह्यन्ते विघ्नवल्लय मन प्रसन्नतामेति पूज्यमाने जनेश्वरे सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जयं जयति शाश्वतम्। સૌથી ઉપર આપણી જે આપણે બધા જ તમારી ઈચ્છા છે સિદ્ધશિલા. સિદ્ધશિલામાં ક્યારે આપણે यहाँ त्रस्य नारक इधर रहेंगे, जीव यहाँ रहेंगे, जो यहाँ रहेंगे, लेकिन नारक अभी ये है क्या है
12 देवलोक में ये 9 ग्रेवेय और ये 5 अनुत्तर और उसके ऊपर ये सिद्ध। तो ये क्या हो गया पूरा 14 राज। આ 14 રાજલોકનો વાસ્તવિક આકાર છે. 14 રાજલોક જે વિશ્વ છે એ ચારે દિશામાં 7 રાજલોક જેટલું સ્પ્રેડ થયેલું છે. આમાં 3 મુખ્ય વિભાગ છે: અધ્વલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક. મધ્યલોક એટલે અધ્વલોક એટલે નર્ક. નર્કમાં 7 નર્ક છે, એકની નીચે એક 7 નર્ક છે. ઉપરની નરક નીચેની નરકથી નાની હોય છે. અને મધ્યલોક. એક મિનિટ બેટા, એક જ. હા, આ છે મધ્યલોક. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર રહેલા છે. મધ્યલોકનું બીજું નામ છે તિર્છાલોક. તિર્છાલોક છે. મધ્યલોકમાં આપણા જેવા મનુષ્ય અને તિર્યંશ બધા મધ્યલોકમાં રહે છે. એની ઉપર આવે છે ઉર્ધ્વલોક. ઉર્ધ્વલોક એટલે જ્યાં દેવતાઓનો અસંખ્ય દેવતાઓનો નિવાસ હોય છે. એમના દેવ વિમાન પણ અહીં જ રહેલા હોય છે. અચ્છા, હવે વચ્ચેની જ્યાં સિલિન્ડરલ લાઇન તમે દેખાય છે બધા બચ્ચાઓને ટ્રાન્સપેરન્ટ, હા, આ છે આપણા 14 રાજલોકની ત્રસનાળી, જ્યાં 3 જીવોનો વાસ રહેલો હોય છે. 3 જીવો ફક્ત તમને આ ત્રસનાળીમાં જ જોવા મળશે. એના જે સાઈડમાં છે એ બધેના સાઈડમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્થાવર જીવો રહેલા હોય છે. હવે આવ્યું સૌથી ઉપર, શું છે જે આપણે બધાને જવું છે? સિદ્ધશિલા. જ્યાં સિદ્ધશિલામાં આપણે ક્યારે જઈ શકશું? જ્યારે આપણને મોક્ષ મળશે. મોક્ષ મળશે પછી ત્યાં આપણો દરેકનો આત્મા ત્યાં જઈને સ્થિર થઈ જાય છે. આ બધાની ડિટેલ્સ તમને એક પછી એક स्टॉलમાં આગળ ખબર પડશે. प्रणाम. ऊर्ध्वलोक मतलब देवताओं का वास. जो मनुष्य मनुष्य लोक में अच्छे कर्म करते हैं उनको फल स्वरूप देवलोक में देवताओं का जन्म मिलता है. यहाँ यह 12 वैमानिक देव है. वहाँ पे देवताओं को उत्तम सामग्रियाँ भोग विलास की मिलती है. उनको उत्तम वस्त्र, रत्नजड़ित वस्त्र, आभूषण वगैरह मिलते हैं. कीमती रत्न भी मिलते हैं. उनको आराधना करने के लिए उत्तम रमणीय जिनालय रहते हैं. भोग विलास करने के लिए नदी, झरने, बहुत सारी भोग विलास की सामग्रियाँ भी प्राप्त होती है. ये उसके ऊपर नवग्रह के 9 वैमानिक देवों के विमान रहते हैं देवलोक में. हाँ, और ये नवग्रह के 9 विमान है और उसके ऊपर 5 अनुत्तरवासी देवलोक के विमान रहते हैं. यह अनुत्तरवासी देवलोक एकावतारी रहते हैं. मतलब वो लोग अगले भव में मनुष्य जन्म पाकर निश्चित रूप से मोक्ष में जाएंगे. तो इससे हमें पता चलता है कि चाहे भोग विलास की कितनी ही सामग्रियाँ क्यों न मिल जाए, परंतु मोक्ष पाने के लिए मनुष्य भव लेना ही पड़ता है. और अभी हमें मनुष्य भव मिला है, जिन शासन भी मिला है, तो हमें उसका उचित उपयोग करके आराधना करके मोक्ष की तरफ बढ़ना चाहिए. प्रणाम. प्रणाम. और ये जो है ये ऊर्ध्वलोक है. सो ऊर्ध्व मतलब क्या? ऊंचा. सो मनुष्य लोक के ऊपर जो लोक है उसे ऊर्ध्वलोक कहते हैं. और ऊर्ध्वलोक में देवताओं के आवास है. तो यहाँ पे देवताओं के 12 विमान हैं. उन्हें वैमानिक कहते हैं बिकॉज विमान के शब्द से वो लोग विमान में रहते हैं, इसके लिए उन्हें वैमानिक कहते हैं. और जो मनुष्य अच्छे कर्म करता है उन्हें अगले भव में दे कैन रोम, बिकॉज उनका जन्म विमान में होता है, इसके लिए उनको वैमानिक ऐसा टर्म दिया गया है. और जो मनुष्य अच्छे कार्य करता है उसे नेक्स्ट भव में देव के स्वरूप में यहाँ पे जन्म मिलता है. तो यहाँ पे वैमानिक देवलोक में है क्या? उनके पास भोग विलास की उत्तम सामग्री है. तो उनके पास आराधना करने के लिए, अगर सकल तीर्थ में आपने पढ़ा रहेगा, तो पहले देवलोक में इतने जिनालय, दूसरे देवलोक में इतने जिनालय, तो सबके बारी बारी उतने कैटेगरीज में जिनालय है यहाँ पे. और यहाँ पे उनके लिए रहने के लिए उत्तम स्थान, बाग, बगीचे, नदियाँ, वादियाँ, झरने आदि सब कुछ उत्तम है. पहनने के लिए उत्तम वस्त्र, रत्न जड़ित आभूषण, इतने सारे अच्छे अच्छे रत्न होते हैं कि उनके मोजड़ी का यानी उनके चप्पल का एक रत्न भी मिल जाए ना अगर हमको, तो इस अर्थ पे, इस प्लैनेट पे रही हुई सारी चीज़ें हम खरीद सकते हैं. इतना कीमती उनका वो रत्न रहता है. उनके ऊपर ये 9 ग्रैवेक के विमान हैं. वहाँ पे 9 ग्रैवेक के जिनका जन्म यहाँ पे होता है उन्हें ग्रैवेक कहते हैं 9 विमानों में. और उसके ऊपर अनुत्तर विमान है जो 5 होते हैं. तो यहाँ पे बहुत ही सिलेक्टेड लोगों का जन्म होता है, बिकॉज यहाँ पे जो जन्म होता है वो आत्मा बहुत ही शुद्ध होती है, वो एकावतारी होती है.
नेक्स्ट भव में ही मोक्ष में जाती है, इसके लिए उनका जन्म अनुत्तर विमान में होता है। समकृति देव तो वैमानिक में भी हो सकते हैं, पर एकावतारी, लेट्स से मेरा थर्ड भव, आज से थर्ड भव में मेरा मोक्ष है, तो मेरा शायद से जन्म यहाँ पे अनुत्तर में हो सकता है। यहाँ पे इनका आयुष्य भी मैक्सिमम होता है 33 सागरोपम का। सो यहाँ पे दे हैव एवरीथिंग टू, मतलब उनको भोग विलास की सभी सामग्री रहती है, पर वो लोग दे डोंट इंडल्ज इन टू ऑल दोज प्रैक्टिसेस। वो लोग अपने खुद के ध्यान में ही तल्लीन रहते हैं। तो ये सारे जीव एकावतारी रहते हैं। मोस्टली स्वाध्याय में, जाप में भी नहीं, स्व के स्वरूप में रहते हैं। उन लोग को जाप भी नहीं करना पड़ता, वो खुद के स्वरूप में इतने तल्लीन रहते हैं कि उनको आजू बाजू का कुछ ध्यान नहीं रहता है। एंड दिस इज़ वेरी नियर टू सिद्धशिला। तो ये लोग नेक्स्ट भाव में जन्म लेके मोक्ष में जाते हैं। एंड इससे हमें पता चलता कि भले देव में कितना भी, देवलोक में कितना भी सुख हो, पर वो हमें मोक्ष में नहीं लेके जा सकता। अगर हमें मोक्ष में जाना है तो हमें मनुष्य का अवतार लेना ही पड़ेगा। आगे अधोलोक की आपको डिटेल्स मिलेगी। थैंक यू। अधोलोक में 7 नरक होती है। पहली नरक है रत्नप्रभा, जो पूरी रत्नों से भरी हुई है, लेकिन यहाँ पे बहुत असह्य दुख है। दूसरी नरक है शर्करा प्रभा, जो पत्थरों से बनी हुई है। तीसरी नरक है वालुका प्रभा। चौथी नरक है पंक प्रभा, जो कीचड़ से बनी हुई है। वालुका प्रभा धूल मिट्टी से बनी हुई है। पंक प्रभा कीचड़ से बनी हुई है। पांचवी नरक है धूम प्रभा, जो पूरी धुएं से भरी हुई है। छठी नरक है तम प्रभा, यहाँ पे अंधेरा ही अंधेरा है। सातवीं नरक है तमस्तम प्रभा, और इसको महातम प्रभा भी कहते हैं। इसमें घनघोर अंधेरा है, जहाँ कोई एक दूसरे को देख नहीं सकता। मनुष्य लोक में जीव पाप कर्म करके नरक में उत्पन्न होते हैं। नरक में वो नारकी कहलाते हैं। बॉय या गर्ल ऐसा कुछ नहीं होता है। वैसे कुंभी में जन्म होता है उनका, और परमाधामी देव रहते हैं जो उसको काट काट के उसमें से बाहर निकालते हैं। और उसका बॉडी जो रहता है नारकी का, वो मर्क्यूरी जैसा, अपने थर्मोमीटर में पारा रहता है मर्क्यूरी, उसके जैसा होता है। तो जैसे काट के पूरा बॉडी पार्ट्स काट करके उसको बाहर निकालते हैं, 2 सेकंड में वापस जुड़ जाता है। लेकिन उसका पीड़ा उतना ही रहता है, जैसे अपने पूरे बॉडी के टुकड़े करेंगे तो अपने जैसे पीड़ा होती है, उससे भी ज़्यादा पीड़ा होती है। तो ऐसे फिर उसमें से बाहर निकालेंगे तो उसको 2 सेकंड में पूरा ज्वाइन होके खड़ा होके चलने लगता है। फिर ऐसे जैसे जैसे पाप करेंगे हम लोग, तीव्र क्रोध, भयंकर हिंसा, रात्रि भोजन, कंदमूल, झूठ बोलना, कंदमूल खाते हैं, झूठ बोलना, चोरी करना, तो ऐसे हमारे भयानक कर्म करके हमको नरक में भयंकर वेदना भोगनी पड़ती है। तो ऐसे हम लोग यहाँ पे हमारे कर्म के अनुसार उत्पन्न होते हैं। अभी तो बोला कि तो पहले तीन नरक में परमाधामी देव होते हैं, और बाकी के नरकों में परमाधामी देव नहीं होते हैं। तो यहाँ पे वो लोग खुद ही इतनी वेदना उनको खुद से ही सहनी पड़ती है। तो यहाँ पे वो उनको अलग अलग टाइप की सजा देते हैं, काटते हैं, मारते हैं, जीभ काटते हैं। अभी समझो आपने कभी झूठ बोला तो आपको पाप मिलेगा जीभ काटने का। तो ऐसे, तो इस तरह से आपके जैसे कर्म वैसे नरक में आप जाओगे। हमें पाप से बचना चाहिए और कोशिश करनी चाहिए कि हम लोग, हमारा जन्म ऐसे नरक में ना हो, ज़्यादा से ज़्यादा पाप से बच के रहे। ऊर्ध्वलोक और अधोलोक के बीच आता है मध्यलोक। यह मध्यलोक एक थाली के आकार जैसा है। इस मध्यलोक में असंख्य द्वीप और समुद्र की रचना है। इस मध्यलोक के केंद्र में है जम्बू द्वीप। जम्बू द्वीप के आसपास है लवण समुद्र। द्वीप, समुद्र, ऐसी असंख्य श्रृंखला से यह मध्यलोक बना हुआ है। इस मध्यलोक के जो समुद्र है उसका समुद्र के स्वाद अलग अलग है। कोई इक्षु रस का स्वाद है, कोई दूध का स्वाद है, कोई घी का स्वाद है, ऐसे अलग अलग स्वाद है। मनुष्य के जन्म केवल 2.5 द्वीप तक ही हो सकता है, उसके बाहर मनुष्य जन्म नहीं ले सकते। लेकिन वहाँ के द्वीप और समुद्र में तिर्यंच यानी कि मछली और प्राणी जन्म ले सकते हैं। आगे हम देखेंगे कि जो 8वां द्वीप है वो है नंदीश्वर द्वीप, जहाँ पे देवताओं 28 का महोत्सव करते हैं। 11वां द्वीप है
कुंडल द्वीप जहाँ पे प्रभु के जिनालय है, और 13वां द्वीप है रुचक द्वीप जहाँ पे 56 दीप कुमारियों का स्थान है। ये सारे द्वीपों के नाम जो भी शुभ वस्तुआ है उस पे ये नाम बने हुए हैं, यानी असंख्य नाम रहेंगे शुभ वस्तुओं के, तो असंख्य द्वीप और समुद्र का ये समूह है। यहाँ पे लास्ट में आप देख सकते हैं स्वयं भूरमण समुद्र है। ये स्वयं भूरमण समुद्र में हर एक आकार की मछलियाँ रहती है, जिसमें सिर्फ बंगड़ी और नड़िया वो 2 चीज़ के आकार की नहीं रहती है, हमारे आकार की भी है, प्रभु के प्रतिमा के आकार की भी है। यह था मध्यलोक का वर्णन। आपको आगे 2.5 द्वीप का वर्णन मिलेगा। मध्यलोक में मनुष्य का जन्म केवल 2.5 द्वीप में ही हो सकता है। मध्य में स्थित जम्बू द्वीप, दूसरा घातकीय खंड और तीसरा पुष्करावर्त द्वीप में मात्र अर्ध भाग में ही मनुष्य है। इसलिए चारों प्रकार के जीवों में से मनुष्य की उत्पत्ति हो सके वह क्षेत्र सबसे अल्प है। जम्बू द्वीप में 7 क्षेत्र है, 7 कलर्स है, उसमें से मात्र 3 क्षेत्र है जो मोक्ष मार्ग के लिए खुले हैं, भरत, महाविदय और ऐरावत। जम्बू द्वीप में यह तीनों क्षेत्र एक एक है, परंतु घातकी खंड और अर्ध पुष्करावर्त द्वीप में यह तीनों क्षेत्र महाविदय क्षेत्र, भरत क्षेत्र और ऐरावत क्षेत्र 2-2 है। इस तरह जम्बू द्वीप में 1, घातकी खंड में 2 और अर्ध पुष्करावर्त में 2। वैसे 5 महाविदय, 5 भरत और 5 ऐरावत क्षेत्र, 15 कर्मभूमि से ही जीव मोक्ष में जा सकता है। हम पुण्यशाली है कि हमें भरत क्षेत्र में जन्म मिला है, तो इस जन्म को हमें साधना करके सफल करना चाहिए। जम्बू द्वीप की विस्तृत जानकारी के लिए आप जा सकते हैं अगले मॉडल पर। धन्यवाद, प्रणाम। जो आ माणस जे ऊपर सड़सड़ाट चढ़ी गयो, तो हवे अमे एने गुरु बनावશું તો અમને બી ઉપર લઈ જશે। તો આ કેટલા તપસ્વીઓ હતા? 500 તપસ્વીઓ હતા, પણ એ લોકો પેલા 1 ડગલું 5 ડગલા 10 ડગલા પર ચડી ગયા, પણ 1500 તાપસ હતા। તો 1500 તાપસ હતા, પણ એમાં ખાલી ગૌતમ સ્વામી એક જ એવા વ્યક્તિ હતા। ગૌતમ સ્વામી જૈન ધર્મવાળા હતા, આ બધા અન્ય ધર્મીઓ હતા। એટલે ગૌતમ સ્વામી સૂર્યનું કિરણ પકડીને ઉપર ગયા, એટલે અન્ય ધર્મીઓ જે તાપસ હોય એને તાપસ કહીએ છીએ, આપણે સાધુ નથી કહેતા। એટલે એ લોકોને એમ થયું કે હવે આપણે બી ઉપર જવું છે, કેમ કે એમના ધર્મમાં બી એક શ્લોક લખેલો છે કે અષ્ટાપદ પર્વત પર જે ચડે એ મોક્ષે જાય। એટલે એમની ઈચ્છા મોક્ષે જવાની હતી, પણ એનો રસ્તો બીજો કંઈ ખબર નહોતો। અને ગૌતમ स्वामीને અંદર क्वेश्चन થયા રાખતા હતા રોજ। गौतम स्वामी को रोज़ क्वेश्चन होते थे, मैं मोक्ष में जाऊंगा कि नहीं जाऊंगा। तो महावीर प्रभु ने बोला जो अष्टापद पर्वत की यात्रा करते हैं वो अवश्य मोक्ष में जाते हैं, इसलिए वो अष्टापद की यात्रा करने आए। और ये लोग तो कितने दिनों से मेहनत कर रहे थे। इनके पास 48 लब्धियाँ थी। 49 गौतम स्वामी के पास 48 लब्धि थी, तो उसमें से एक लब्धि थी जो सूर्य का किरण को दोरड़ा बना के चढ़ गए। तो इसलिए फिर ये सब उनको गुरु बनाया। आ बधा एमने गुरु बनाया। हवे बधा भूख्या थया था, अठम हता, कोईना अठाई हती, तो भूख लागी थी એટલે ગૌતમ સ્વામીની જો નાની પાત્રી છે એ પાત્રી લઈ બાજુના ગામમાં એ ગયા ખીર બોરાવી લાવ્યા। હવે અંગૂઠો અંદર રાખે છે અને 1500 તાપસની ખીર એટલે અંગૂઠે અમૃત વસે લબ્ધિ તળાક ભંડાર। જો બધાને ખ્યાલ આવી ગયો છે કે આ ગૌતમ સ્વામી ભગવાને ખાલી એક સૂર્યનું કિરણ પકડી અને અષ્ટાપદ સુધી પહોંચ્યા, અને 1500 તાપસો કે જે વર્ષોથી મહેનત કરતા હતા એને પારણું કરાવ્યું, એને પણ આગળ લઈ ગયા। પછી તો મારા ખ્યાલથી એમના શિષ્યો બી બન્યા। એમના શિષ્ય બન્યા અને હજી તો એ લોકો પાછા રાજગૃહી નગરી તરફ ચાલે છે, ત્યાં રસ્તામાં આ બધાને કેવળ જ્ઞાન થઈ ગયું। અને 1500 તાપસોને પણ ત્યાં આગળ કેવળ જ્ઞાન થયું। 500ની સંખ્યામાં, બરાબર। चलो कलाबेन कई 2 शब्द बोले છે। चलो આજનો આ કાર્યક્રમ કેવો લાગ્યો કલાબેન, બોલો। બહુ સરસ, બહુ જ, એટલે આના કોઈ શબ્દો નથી, એટલું સરસ છે બધું જ। આ લોકોની બધાની બહુ જ મહેનત છે, બહુ સરસ છે, કરી રહ્યો છું બરાબર કરી રહ્યો છું, એકદમ સરસ। આમાં ઘણું બધું જાણવા મળે, આપણે ક્યાં છીએ એ પણ બધું જાણવા મળે, પાપ કરવાથી શું મળે, પુણ્ય કરવાથી શું મળે, આ બધું જ આમાં જાણવા મળે છે। સરસ।
તમે બધા આવો છો આટલી સંખ્યામાં અને સંઘની દરેક કાર્યક્રમમાં તમે બધા હાજરી આપો છો તો જ સંઘ આ બધા કાર્ય કરી શકે છે. તે બદલ તમારા બહુ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણે ટ્રસ્ટીઓના વાઈફોને પૂછીએ કે એ લોકોને કેવું લાગ્યું. ચલો પ્રીતિબેન. અહીંયા જે 14 રાજલોકનું વર્ણન અને જે એનો આકાર અને 7 નારક દેવલોક ને જે બધું દ્રષ્ટાંત સાથે જે આખું દેખાડ્યું છે, જે રીતે એમને જે આપણને સમજ આપી છે એ અદ્ભુત છે. આવા કાર્યક્રમ થાય તો બધાને જ્ઞાન ઘણું જાણવા મળે અને ઘણું આ છોકરાઓએ મહેનત કરી અને સરસ રીતે બધું કર્યું છે. વારે વારે આવા કાર્યક્રમો થાય. ચલો બધાના સાથ અને સહકાર મળશે તો આપણે આવા કાર્યક્રમ હજી ગોઠવશું. પણ ખરેખર આજનું આપણે કહીએ કે આ ત્રીજો કાર્યક્રમ અને આ દરેક વસ્તુ આપણા પૂજ્ય સાધુ ભગવાન એટલે કે વિનય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, આપણા રવિ પદ્મ મહારાજ સાહેબ, ખાસ તો સંવેગ નિધિ મહારાજ સાહેબ સાધુજી ભગવાન અને દેશના નિધિ મહારાજ સાહેબ, એની દેખરેખ હેઠળ આ આખા કાર્યક્રમ થઈ રહ્યા છે. આ ત્રીજો કાર્યક્રમ છે કે ખરેખર ખૂબ જ સુંદર અને સફળ રહ્યો છે. તે બદલ આપણે શાંતાઉ સંઘના દરેક ભાઈઓનો, મેઇન તો બધા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સુંદર કાર્યક્રમમાં એ લોકોએ ખૂબ જ સાથ અને સહકારથી આ બધા કાર્યક્રમને દેદીપ્યમાન કર્યો છે. નીતા, તારે કંઈ કેવું છે? બેસ્ટ. છોકરાએ બહુ સરસ મહેનત કરી, સારી કરી મહેનત, અને બધું ઘણું સમજવા મળે છે આમાંથી. ऑल द बेस्ट. अधोलोक में 7 नरक है. मनुष्य लोक में जब जीव पाप करते हैं तो उसका नारकी में उत्पन्न होता है. तो सबसे पहला नरक होता है रत्न प्रभा. रत्न प्रभा रत्नों से बनी हुई है. दूसरा नरक होता है शर्करा प्रभा, ये पूरा पत्थर से बना हुआ होता है. तीसरा नरक होता है वालुका प्रभा, जो कि धूल मिट्टी से बना हुआ होता है. चौथा होता है पंख प्रभा, जो कि कीचड़ से बना हुआ होता है. 5वां होता है धूम प्रभा, जो कि पूरा धुएं से बना हुआ होता है. 6ठा होता है तम प्रभा, यहाँ अंधेरा होता है. 7वां होता है महातम प्रभा, यहाँ घनघोर अंधेरा होता है. तो मनुष्य जीवों को जैसे वो पाप करता है, रात्रि भोजन, कंदमूल खाना, झूठ बोलना, झगड़ा करना, इन सारे पापों की वजह से उसका जन्म नरक में होता है. तो हमें कोशिश करनी चाहिए कि हमारा जन्म नरक में ना हो. वेरी गुड. मध्यलोक के मध्य में एक जम्बू द्वीप है. जम्बू द्वीप के मध्य में 1 लाख योजन ऊंचा मेरू पर्वत है, जहाँ पर भगवान का जन्म उत्सव मनाया जाता है. मेरू पर्वत के आसपास महाविद्य क्षेत्र है. उसके दोनों ओर पर्वत और क्षेत्र क्रम से आते हैं. उत्तर दिशा में नीलवन पर्वत, रम्य क्षेत्र, रुक्मी पर्वत, हिरण्यवन क्षेत्र, शिखरी पर्वत और ऐरावत क्षेत्र है. तो दक्षिण में निषद पर्वत, हरिवर क्षेत्र, महाहिमवन पर्वत, हिमवन क्षेत्र, लघु हिमवन पर्वत और भरत क्षेत्र है. इस प्रकार जम्बू द्वीप में 6 पर्वत और 7 क्षेत्र है. भरत, ऐरावत और महाविद्य क्षेत्र से ही मोक्ष पाया जाता है. अन्य क्षेत्र में युगलिक मनुष्य रहते हैं और वो स्वर्ग में तो जा सकते हैं पर मोक्ष नहीं पा सकते हैं. जम्बूद्वीप के आजू बाजू लवण समुद्र है, जिसके आजू बाजू द्वीप अंतर्द्वीप है दोनों बाजू, और वहाँ पे भी युगलिक मनुष्य ही रहते हैं. और हम अभी मनुष्य जम्बूद्वीप के भरत क्षेत्र में रहते हैं. प्रणाम. જંબુદ્વીપની વચ્ચોવચ્ચ છે આ મહાવિદ્ય ક્ષેત્ર. મહાવિદ્ય ક્ષેત્ર જ્યાં ભગવાન વિચરતા જ હોય છે અને હંમેશા મોક્ષનો માર્ગ ખુલ્લો હોય છે. મહાવિદ્ય ક્ષેત્રની વચ્ચોવચ્ચ છે આ સોનાનું મેરુ પર્વત, જ્યાં ભગવાન દેવતાઓ આવે છે ભગવાનનો જન્મ મહોત્સવ મનાવવા માટે. એની આજુબાજુમાં છે હાથી દાંતના આકારવાળા 4 ગજદંત પર્વત. એની આજુબાજુ છે વન અને 2 કુંડ. બેઉ બાજુ મોટા પર્વત છે. એની વચ્ચોવચ્ચ 2 નદી પાસ થાય છે. એકનું નામ છે સીતા નદી, એકનું સીતોદા નદી. અને બેઉ સાઈડ લવણ સમુદ્ર છે. જે 2 નદી પાસ થાય છે એ બેની વચ્ચે અને આ નાના નાના જે પર્વત છે
એ ટોટલ એના વજેથી આખો ક્ષેત્ર 32 વિભાગમાં વિભાજિત થયેલો છે. એને 32 વિજય કહેવાય છે. અને એ 32 વિજયમાં 8મી વિજયમાં સિમંદર સ્વામી છે, 9મી વિજયમાં યુગમંદર સ્વામી છે, 24મા વિજયમાં બાહુ સ્વામી અને 25મા વિજયમાં સુબાહુ સ્વામી વિચરે છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણો આગલો ભાવ મહાવિદ્ય ક્ષેત્રમાં થાય અને આપણે જલ્દી ભગવાનનું સાનિધ્ય મળે. તે મહાવિદ્ય ક્ષેત્ર કુલ 5 છે. જંબુદ્વીપમાં જે 5 મહાવિદ્ય ક્ષેત્ર જોયા એ મહાવિદ્ય ક્ષેત્રમાં એક મહાવિદ્યમાં 4 ભગવાન છે. એટલા માટે 5માં 4 ભગવાન થઈને કુલ 20 વિહરમાન જે આપણે કહીએ છીએ એ આવી રીતે 20 વિહરમાન વિરાજિત છે. અને આપણા ભરત ક્ષેત્રથી નજીક જે આવે છે 20 વિહરમાનમાંથી શ્રીમંદર સ્વામી, જેની આપણે બધા બહુ પૂજા કરીએ છીએ ને બધા ઈચ્છે છે કે એમના નિશ્રામાં આપણને જલ્દી મોક્ષ મળે, તો એ 8મા વિજયમાં આ જ ક્ષેત્રમાં આવે છે. એટલે આ વિજય અને આ જે સ્વરૂપ છે આવા 5 સ્વરૂપ આખા કુલ જંબુદ્વીપમાં આવે. प्रणाम. ये है भरत क्षेत्र. जम्बूद्वीप में दक्षिण दिशा में भरत क्षेत्र है. लघु हिमवंत पर्वत से निकलने वाली गंगा और सिंधु नदी एवं वैताड़िया पर्वत के कारण भरत क्षेत्र 6 खंडों में विभाजित है. चक्रवर्ती जब इन 6 खंडों को जीत लेते हैं तब उनकी आयुधशाला में चक्र रत्न उत्पन्न होता है. चक्रवर्ती इन गुफाओं से होके दूसरे खंडों में प्रवेश करते हैं. पहले हमारे भरत क्षेत्र का आकार ऐसा ही था, परंतु सगर चक्रवर्ती ने शत्रुंजय तीर्थ की सुरक्षा के लिए यक्षदेवों को लवण समुद्र को शत्रुंजय तीर्थ तक आने की आज्ञा की. तो लवण समुद्र कई देशों को तबाह करते हुए शत्रुंजय तीर्थ तक आया. इसीलिए इंद्रदेव के समझाने पर सगर चक्रवर्ती को वहाँ ही रोक लिया. इसी घटना से हमारे भरत क्षेत्र का नक्शा बदल गया. इस कारण से हमारी यह दुनिया इस बड़े से विश्व में एक छोटा सा अंश बनकर रह गया. प्रणाम. આ અષ્ટાપદ પર્વત અત્યારે અંતરિક્ષમાં છે. ભરત ચક્રવર્તી મહારાજાએ 24 તીર્થંકરની પ્રતિમા તેમના વર્ણ પ્રમાણે અખંડ રત્નમાંથી બનાવેલી છે. ગૌતમ સ્વામી મહારાજે પોતાની લબ્ધિ દ્વારા એક ઘડા ખીરમાં પોતાનો અંગૂઠો મૂકીને 1500 તાપસોને અહીં પારણા કરાવ્યા છે. રાવણ અને મંદોદરીએ અહીંયા પ્રભુની ખૂબ જ ભક્તિ કરી અને રાવણે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે. પ્રણામ. બહુ સરસ. તમે બનાવ્યું? આ બધી રચનાઓ આપણા સંઘની બહેનોએ પોતાના ઘરે બનાવીને પછી અહીંયા લઈ આવ્યા છે. એટલે એ લોકોને જેટલો ધન્યવાદ આપે એટલું. પણ બધી ગાઈડલાઈન દેશના નિધિ મહારાજ સાહેબ, સંવેગ નિધિ મહારાજ સાહેબ, આપણા આચાર્ય ભગવાન એ બધા સાથે મળી ને પછી આ કરવામાં આવેલું છે. તો આ આખો પ્રોગ્રામ તમે જોયો હશે, આપણો આ 3rd પ્રોગ્રામ છે. 3જો સળંગ શનિવાર છે કે જ્યાં દરેક અલગ જાતની રચનાઓ જોવામાં આવી. અને એના માટે હવે તમારે શું કહેવું છે, એ 2 શબ્દ કહો. ના, બહુ સરસ છે ને. આ બહેનોએ બધાએ જે મહેનત કરી છે એ ખરેખર ખૂબ રંગ લાવી છે. અને ખૂબ અનુમોદના તમારા બધાને આટલા સમય કાઢીને તમે જે આ બધું કર્યું છે. સાંતાક્રુઝ સંઘનું તો નામ જ ખૂબ જ મોટું છે અને બધી જે પણ વસ્તુ એ લોકો કરે છે, એક પ્રસંગ પણ ખૂબ જ દીપી ઉઠે એવા બનાવે છે. એમની વ્યવસ્થા, આયોજન બધું બહુ સરસ હોય છે અને કાર્યકર્તાઓ પણ બહુ સફળ રહે છે, મહેનત સારી કરે છે બધાએ. અને ટ્રસ્ટીગણોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કે બહુ સરસ બધી આયોજન કરો છો તમે. ચાલો, થેન્ક યુ. આ બાબત વિશે જે કહીએ તો કંઈ પણ આપણે કહી શકીએ એમ નથી, કારણ કે એટલું બધું જાણવાનું છે આમાંથી કે આપણે આજ સુધી કોઈ દિવસ જાણ્યું જ નથી કે આ શું છે. આજે આપણને આ જાણવા મળે છે અને એ જાણવા મળવા માટેનો આભાર આપણે કાર્યકર્તાઓનો, ટ્રસ્ટી મંડળનો અને ગુરુ ભગવંતોનો આભાર માનવાનો છે કે આવા કામમાં આપણને હંમેશા બરાબર રાખે અને આપણને આવી સમજણ આપે. આ જમાનામાં આ સમજણ બહુ જ જરૂરી છે. બસ, આભાર. થેન્ક યુ રમેશભાઈ. બહુ સરસ, અમેઝિંગ. બધાની મહેનત એટલે A1 છે. સાથે બધાનો સાથ, સરકાર, ટ્રસ્ટીઓનો, મારા સાહેબનો, બધા મમ્મીઓનો, બધાએ એટલી બધી સરસ મહેનત કરીને એટલું સરસ સમજાવ્યું કે જે અમે પણ નથી સમજાવી શકતા.
ચલો, બધાને આનંદ છે અને અમને આનંદ છે. ચલો, સરસ. સાંતાક્રુઝ તપગત સંઘે બહુ જ ખૂબ જ સુંદર એવું આયોજન કર્યું છે અને આમાં ખૂબ જ સારા આત્માઓ વસી રહ્યા છે અને મારી શુભેચ્છા છે કે આમાંથી કોઈનો પણ મોક્ષમાં જન્મ થાય એવી મારી શુભેચ્છા છે. થેન્ક યુ શૈલેષભાઈ. आपको इस बॉल पिट में से ग्रीन, येलो, पिंक या फिर ब्लू कलर का बॉल उठाना है. अगर आपने वो बॉल उठाया तो आपको एक टोकन मिलेगा. वो टोकन आप एक गिफ्ट के लिए एक्सचेंज एक ही उठाना है, एक टाइम पे एक. नाइस, आपको टोकन मिलेगा. जरूर પ્રણામ. આજે આપણા દેરાસરમાં એટલે ઉપાશ્રયમાં આપણા આ કાર્યક્રમને જોવા માટે ઈરલા સંઘના ટ્રસ્ટીઓ પણ આવેલા છે. આપણે એમને પૂછીએ કે આપણો આ કાર્યક્રમ કેવો લાગ્યો. તો 2 શબ્દ સાહેબ જણાવો. પ્રણામ, બધાને પ્રણામ. બહુ સરસ પ્રોગ્રામ હતો, બહુ ઇન્ફોર્મેટિવ, અને જે બહેનોએ આ બનાવવામાં મહેનત લીધી હશે, મને લાગે છે છેલ્લા મહિનાથી આ કામ કરી રહ્યા હશે, અને જે રીતે એ લોકોએ સમજણ આપી આખા આપણે જૈન જ્યોગ્રાફીની, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને કદાચ તમે સમય બહુ ઓછો રાખ્યો છે. આપણા પાઠશાળાના છોકરાઓ આ તમે એક જ દિવસ રાખ્યો છે એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અગર તમે કાલે આને એક્સટેન્ડ કરો તો અમે અમારા પાઠશાળાના છોકરાઓને લઈ આવશું. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સાહેબ. પણ અમારે બેન શું છે, રોજ નવા નવા પૂજનો થાય છે એટલે પછી નવા કાર્યક્રમ છે. કાલે અમારે ત્યાં ભક્તાવર પૂજન છે એટલે હવે એના માટે એની તૈયારી થશે. પછી અહીંયા અમારે ભક્તાવરના તપસ્વીઓ એકાશા કરતા હોય છે એટલે કોઈ રિસ્ટ્રિક્શનને કારણે નથી થતું. આપણે આપણા ભરતમાં કેટલી જહાજોલી છે આજે જ ખબર પડી. આટલી જહાજોલી છોડીને પણ ભગવાન થવું એ બહુ મોટું છે. કેટલા બધા રત્ન સોના વધારે છે. આ તો આ સંઘ જ કરી શકે. આટલી બધી ગોઠવણ આ સંઘના પ્રયાસ છે આ બધું પોસિબિલિટી કે અમે આખા અર્ધોલોક, ઉધોલોક ને મધ્યલોકનું સ્વરૂપ જાણી શક્યા. જય સમતીનાથ. પ્રણામ સર્વેને. અહીંયા હું આવ્યો, અડધો કલાક અહીંયા એન્જોય કર્યું કે જેથી આ બધા નામો આપણને સાંભળેલા હોય પણ એક્ઝેક્ટ કયું ક્ષેત્ર ક્યાં છે એ આપણે ખબર નથી હોતી. તો આનાથી ઘણી બધી આઈડિયા આપણે આવી જાય છે. અને આ લોકોએ જબરદસ્ત જીની ધ્યાન દોરીને આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો બધા અહીંયા આવવા માટે જોઈ લો. કેટલા વાગ્યા સુધી ખુલ્લું છે? 10 વાગ્યા સુધી ખુલ્લું છે. ખાસ બધા આવીને આ જાણવા જેવું છે. આપણને શબ્દો બધા વ્યાખ્યાનમાં કે પ્રતિક્રમનો બધા સાંભળેલા હોય પણ એક્ઝેક્ટ એ સ્થળ કઈ જગ્યા છે એ અહીંયા એનું નોલેજ મળે છે. પ્રણામ. આ 3 કાર્યક્રમમાં આપણે કહીએ તો મીતાબેન બહુઆએ પણ ખૂબ જ સારો ભોગ આપ્યો છે. હવે આપણે એમને પૂછીએ કે આ છેલ્લો કાર્યક્રમ કે જે આ જે કાર્યક્રમ આજનો જે ગોઠવાયો છે એના વિશે એમનો શું અભિપ્રાય છે, એમને કેવું લાગ્યું આજનું અને શું એમના વિચારો છે આપણે જાણીએ. ખાસ ધન્યવાદ સાંતાક્રુઝ તપાગત જૈન સંઘ અને મેનેજિંગ ટ્રસ્ટી અને બધા ટ્રસ્ટીઓને ખાસ થેન્ક યુ કે અમને આ ઓપોર્ચ્યુનિટી આપી. અને આજે જે બહેનોએ મહેનત કરી છે, રિયલમાં 15 દિવસથી રાત દિવસ અને બધાએ તપ શીખે કર્યું છે અને એટલી સરસ સમજણ આપી રહ્યા છે કે આજે બધાને ખબર પડી ગઈ કે શું છે આ.
એટલે આ ખાસ જે નથી આવ્યા એ લોકોને બી વિનંતી છે કે હજુ ને એક પ્રોગ્રામ છે પાછળ, એ ખાસ જોવા આવજો અને આ સંઘને પ્રોત્સાહન આપવાનું કામ છે, એટલે તમે કોઈ બી આવું ઓપોર્ચ્યુનિટી મિસ નહીં કરતા. અને ખાસ ધન્યવાદ અમારા બધા વોલેન્ટિયર્સને કે જેમણે બહુ જ ખૂબ જ મહેનત કરી છે. થેન્ક યુ. 3 cheers ઓફ વોલેન્ટિયર્સ. સરસ સરસ, બહુ સરસ. હંમેશા આપના યુનિવર્સની બાબતમાં આપણે સાંભળ્યું છે, પણ અહીંયા પ્રત્યક્ષ જોવા મળ્યું છે અને ખ્યાલ આવે છે કે આપણે મનુષ્ય જન્મ સાચે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. આપણે એક આટલા નાના બિંદુ પણ નથી આટલા મોટા યુનિવર્સમાં. આપણે સમજીએ છીએ કે જે આપણે જે વર્લ્ડ મેપમાં જોઈએ છે એ જ આપણું વર્લ્ડ છે. એકચ્યુઅલી એ વસ્તુ મિથ્યા છે. વર્લ્ડ તો કંઈક અલગ જ છે અને ઇટ ઇઝ ટાઈમ દેટ વી રિયલાઇઝ કે આપણે જિંદગી આ રાઈટ જગ્યાએ વાપરીને મોક્ષ સુખ પ્રાપ્ત કરવાનું છે. સો બિગ થેન્ક યુ ટુ ધીસ એક્ઝિબિશન કે આપણે એ વસ્તુ પ્રત્યક્ષ સમજવા મળી છે. થેન્ક યુ. ખૂબ સરસ અને ખૂબ મહેનત કરેલી છે દરેકે, દેખાઈ રહ્યું છે. અને જે ખરું આ જે મોડેલથી ખબર પડી, 3D મોડેલથી અમને જે નોલેજ મળ્યું એ આટલા વખતમાં અમે સમજી નહોતા શક્યા. હવે રિયલ ફેક્ટ શું છે ને એ બધું અમને રિયલમાં ડેપ્થમાં નોલેજ મળ્યું. થેન્ક યુ આટલી સરસ મહેનત કરવા બદલ, અને આવા રાખતા રહો ને અમને સમજણ આપતા રહો. જૈન ધર્મ. સરસ સરસ. बहुत एफर्ट्स डाले हैं और सबने इतना ब्यूटीफुली एक्सप्लेन किया है, माइंड ब्लोइंग, सब कुछ इतना परफेक्ट है. बहुत अच्छे से छोटी छोटी चीज़ें जो समझ में भी नहीं आती थी वो इन्होंने इतने अच्छे में एक्सप्लेन किया है. बहुत सुपर, बहुत सुपर. જે કાર્યક્રમનો આખું વ્યવસ્થિત રીતે જે સજાવીને મૂકેલું છે તે જાણીને ઘણો જ આનંદ થયો. આવો કાર્યક્રમ હંમેશા થતો રહે એવી આપને ખૂબ ખૂબ પ્રાર્થના. થેન્ક યુ વિજયભાઈ. આવું અદ્ભુત કાર્યક્રમ મેં જોયો નથી. જે હિસાબથી આપણા સંઘના લોકો ઉત્સાહ સાથે અને આજના જનરેશનને આ બધી ચીજ જે સમજવાની જરૂરત છે આનાથી સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. અને છોકરાઓ અને જે હિસાબથી આપણા સંઘના લોકો પાર્ટિસિપેટ કરે છે એ ઉત્તમ છે. ગુરુ ભગવંતો જે પ્રેરણા આપે છે એ પણ ઉત્તમ છે. અને આજની તારીખમાં આવી રીતે સમજી અને છોકરાઓને જે સમજણ પડે અને ધર્મ તરફ એ લોકો વળે એ કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એ અદ્ભુત છે અને બધાને વંદનીય છે જે લોકો આ કરી રહ્યા છે. જય જિનેન્દ્ર. જેટલા પણ લોકો અંદરથી આવે છે એ લોકોને એ વસ્તુ રિફ્રેશ કરવા માટે, એક પુનરાવર્તન કરવા માટેનો એક ચાન્સ છે. અગર જો ઓછા માર્ક્સ આવે તો એ લોકોએ સમજવું જોઈએ કે અમારે પાછું એકવાર જવું જોઈએ. અને અગર સારા માર્ક્સ આવે તો અમે એમને ગિફ્ટ આપવામાં આવે છે અને એમને પ્રણામ કહીએ છીએ કે બહુ સારું કર્યું. જેવી રીતે આમના 8 માર્ક્સ આવ્યા છે ને 8 માર્ક્સમાં અમે એમને ગિફ્ટ આપીએ છીએ. વાહ, સરસ. એ તમે જે ખોટા છે જોઈ લેજો. ત્રીજી નરક છે એ ધૂળથી છે, વાલુકા. વાલુકા એટલે ધૂળ. અને છેલ્લું મહાવિદ્યમાં સીતા છે. ભરત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ છે. એટલે ગિરીશ હું નીકળું છું.